નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચૂંટણી આયોગે ગુજરાતની 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી દીધી છે। ચૂંટણીની જાહેરાત કરતા ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આગામી 22 જૂને રાજ્યની 8327 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે અને પરિણામ 25 જૂને આવશે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને 2 જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે। 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે। 10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી થશે અને 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે। રાજ્યમાં 8326 પંચાયતોની બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે। 22 જૂને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઓબીસી માટે અનામત 27% કરવા માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને કાયદો પસાર કર્યો હતો। આ કાયદાને લઈને ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી। જોકે હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે। ખાસ વાત છે કે 5115 સરપંચોની બેઠક પર મતદાન થશે। 44850 વોટ, 16500 મતદાન મથકો સજ્જ કરાયા છે। 28300 જેટલી મતપેટીઓ છે। 1,30,00,000થી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। 27% ઓબીસી અનામત લાગુ થયા બાદ પ્રથમવાર પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે। કડીના 2 તાલુકામાં અને વિસાવદરના 4 તાલુકામાં પંચાયતની ચૂંટણી યોજાશે। કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની કુલ 75 પંચાયતોની ચૂંટણી આમાં યોજાશે। મહત્વની વાત એ છે કે પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે નહીં। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ 4000 ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ 4000 ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ 1400 પંચાયતોની મુદત 30 જૂને પૂર્ણ થઈ રહી છે।